कोमल, तीन पर राखो नरम कदम, एती सहज बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीनादम, जुदे करो जीनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो सी प्राणनाथ प्यारे की जय, सद्गुरु महाराज की जय, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। श्रृंगार ग्रंथ प्रकरण 22 ચોપાઈ નંબર 55 આપણે આવ્યા છે, ત્યાંથી શરૂ કરીએ। नख अंगुलिया अंगूठे कोई ध्यान नमूना जाया, जोत क्या कहूं इन मुखर है अंबर जमी बराया। नख अंगूठिया अंगूठे, આમાં રાજી મહારાજના જે આ નખ છે, અંગૂઠા છે, અંગૂઠે છે, શું એની ઉપમા આપે? સંસારની અંદર શું ઉપમા આપી શકીએ આપણે? સર ઓળતી ઘડીએ તો આપણે બધા કહીએ છીએ કે નક્કા નૂચ ચીચડા આસમાન में। શું ઉપમા તમે આપી શકો? पतली अंगुरिया उज्ज्वल शोभा क्या कहूं मुदरिया मुख, ए देखे रूह मोमिन सोही जाने ए सुख। राज्य महाराज नी अंगुलियों जे पातरी छे, नूरमय छे એટલે તો સમજી લેવાનું કોમળ છે, ચંચલ છે, ચપળ છે। તમારે જે કંઈક નૂરી તત્વના જે 4 ગુણ બતાવેલા છે એ બધા જ આવી જાય અંદર। सुगंधिता है, नरमायता है, कोमलता है, चपड़ता है, जे कई तमे विचारो ए बधुं ए कोण जाणी सके के जे मोमिन होय ए ज जाणी सके। हवे अहींया मोमिन कह्युं छे, अहींया आशिक नथी कह्युं। ए देखे रूह मोमिन सोही जाने ए सुख। सोही जाने, सोही मीन्स कोण जाने કે જે મોમિન છે, જેમનું પર આત્મ રાજ્યના ચરણારવિંદની અંદર છે, એ જાણી શકે। ક્યારે જાણી શકે? અંદરના ચક્ષુ ખોલે ત્યારે। લીકે હથેલી ઉજ્જવલ સલુકી પહોંચી ઉપર, એ બેવરા કહેત અકલ હાય અરવા રહેત ક્યાં કર। राज्य महाराज हथेलू हाथनू अंगुलियों वर्णन करता करता आ अकल ए बेवरा कहत अकल, आ फनानी अकल कही रही है आपने। 5 तत्वनी जे बुद्धि है कही रही है, तो केवी रीते कही रही है? एक बेन नो प्रश्न हतो के 5 इंद्रियों, 5 तत्व, 5 गुण ये केवी रीते करी सके वर्णन? હવે અહીંયા સમજાય છે કે આપણું દિલ છે એ આપણું દિલ અને પર આત્મના દિલ વચ્ચે કોઈ ફરક નથી। શ્રૃંગારની અંદર બેઠા છો એટલા માટે તો આપણું દિલ જે જોઈ રહ્યું છે, આપણા દિલની અંદર જે કંઈક ન્યામત આવી રહી છે એ ક્યાંથી આવી રહી છે? તો પરાત્મના દિલથી। અને એ જે કંઈક ન્યામત આવી રહી છે એ ન્યામત
આપણા દિલમાં જે ભાવ આવી રહ્યા છે, જે નિયામત આવી રહી છે, એ બધી નિયામત ક્યાં જાય છે? તો આ ફનાની બુદ્ધિની અંદર જાય છે. અને ફનાની બુદ્ધિની અંદર જઈ અને આ ફનાની જીભથી બહાર નીકળે છે. આપણે બોલી શકીએ છીએ. તો આ બધી હૃદયના ભાવ જે આવે છે એ ક્યાંથી આવે છે એ વિચારો. તો એ રીતે 5 તત્વ અને 5 ઇન્દ્રિયો આ રીતે મદદ કરે છે. નહીં તો શક્ય જ નથી વર્ણન કરવું. પણ જે કંઈક મળે છે, બુદ્ધિને મળે છે કે જીભને કંઈક જે કંઈ મળે છે એ નથી બોલતું. આપણે સંસારની અંદર કહીએ છીએ ભાઈ આ બેન બોલે છે તો ખરા, પણ એ બોલતા નથી, એમની પાછળ કોઈ બીજું છે, કોઈ બીજું બોલાવી રહ્યું છે એમ કહીએ છીએ ને આપણે. સંસારની અંદર તમે જોજો કે તમારે કોઈની સાથે અણબનાવ થયો હોય કે તો બોલવું થયું હોય તો તમને સમજ પડી જાય કે આ બેન જે બોલે છે એ નથી બોલતા, એમને કોઈ શીખવાડી રહ્યું છે, એ કોઈ બીજું બોલી રહ્યું છે. એ રીતે આ જે વજૂદ બોલે છે વજૂદ બોલતું નથી. એની પાછળનું રહસ્ય શું છે સમજાવી દીધું. પહોંચી કડો કડે જલકત હેમ ઝવેર કઈ રંગ રસ દિલ ચાહ્યા રૂપ રંગ લાવહી જો દેખીએ સોહી સરસ. તમારા દિલની જે ચાહના થાય, દિલમાં જે ઈચ્છા થાય એ રીતે રૂપ રસ હોય, એ રીતે શૃંગાર હોય. હવે દિલની ચાહના ક્યારે ઉત્પન્ન થાય? દિલની અંદર ચાહના તો થાય, પણ ક્યારે ઉત્પન્ન થાય? વિચારો કે જ્યારે આપણે ઉત્પ્રોત થઈ ગયા હોઈએ, અરસપરસ થઈ ગયા હોઈએ, આ બધી નિયામત તમને મળી હોય, તમે જોઈ શકતા હો, અંદરના ચક્ષુથી જ્યારે તમે જોઈ શકતા હોય કે રાજી મહારાજનો આવો શૃંગાર છે, ત્યારે દિલની અંદર ચાહના ઉત્પન્ન થાય કે રાજી મહારાજે આવું પહેર્યું હોય તો, આ લાલ છે એની જગ્યાએ નીલો હોય તો. એના માટે આશિક બનવું પડે. આશિક બનો તો તમારી દિલની ચાહના બધી જ પૂરી થાય. જ્યાં સુધી આપણે આશિક ન બનીએ ત્યાં સુધી આપણા દિલની ઈચ્છા પૂરી થતી નથી. મોરી ચૂડી બાહે બાજુ બંધ શોભા બારીક કઈ વર્ણન નામ લેત ઇન ચીજ કા હાય હાય અરવા ઉડત નામ મીન. નામ લેત ઇન ચીજ કા. આજે કઈ છે પરમધામની બધી વસ્તુઓ છે, બધી વાત કરી રહ્યા છે, પણ અહીંયા આગળ ફનાની અંદર આ બધું લેતા કે અરવા ઉડી કેમ નથી જતી? અહીંયા બીજું સમજાવે શું? તમે જો જોયું, હવે એ તમે જે કઈ જોયું હોય એ રૂહોને આપવા માટે, મીન્સ બ્રહ્મ સૃષ્ટિને સુંદર સાથને આપવા માટે, કંઈક તો એમને સમજાવવા માટે કંઈક તો કહેશો ને. તો ઉદાહરણ કોનું આપશો તમે? આ ફનાની અંદર જે હોય એનું આપશો. તો આની કમ્પેરિઝન કરતા કરતા, સતની અસત સાથે કમ્પેરિઝન કરતા કરતા આ જીભ છે ઉડી કેમ નથી જતી? હાય હાય અરવા ઉડત ના મોમીન. અરવા ઉડવી મીન્સ કે આ દેહ સમાપ્ત કેમ નથી થઈ જતો? હવે ગઈકાલે પણ સમજાવ્યું ને આજે ફરી સમજાવું છું કે આ દેહ સમાપ્ત થવો એટલે શું અને અંદરના ચક્ષુ ખોલીને જોવું એટલે શું. દેહ સમાપ્ત થવો મીન્સ કે હકીકતને દૂર કરવી. દેહ સમાપ્ત થઈ જવો એટલે કે હવે માયાની ઈચ્છાઓ ન રહે, માયાની ઈચ્છાઓ બધી લુપ્ત થઈ જાય અને મોમિન જો અંદરના ચક્ષુ ખોલીને જુએ
અત્યારે બન્યું છે શું કે અત્યારે બહારની દ્રષ્ટિથી આપણે આ બધું જોઈ રહ્યા છે, હકીકત જોઈ રહ્યા છે, અને હકીકતની અંદર આપણે ફરી રહ્યા છીએ. હવે શું કે છે કે તમે અંદરના ચક્ષુ ખોલીને જુઓ. જો આનંદ જોઈતો હોય તો, આ લજ્જત જોઈતી હોય તો હવે અંદરના ચક્ષુ ખોલીશું. એટલે જીવ અને આત્મા બંને જુદા કરીને બતાવે છે. આ જીવ પર આત્મા બેઠી છે અને એ જુએ છે આ બધું. હવે કે છે આત્માને જાગૃત તમે કરો, અંદરના ચક્ષુ તમે જાગૃત કરો, તો તમારા બાહ્ય ચક્ષુ બંધ થઈ જશે. બાહ્ય ચક્ષુ બંધ કરવા પડે. મીન્સ કે હકીકતને દૂર કરો અને મારફતમાં આવો તમે. અત્યારે આપણે બધા હકીકતમાં છે તો મારફત દેખાતી નથી. પરમધામ દેખાતું નથી, રાજ્ય મહારાજ નથી દેખતા. કેમ કે હકીકતની દ્રષ્ટિ હકીકતની અંદર છે, આપણી જીવ પર છે. હવે એ દ્રષ્ટિને ફેરવી પ્રકાશ જુઓ. ઇન્દ્રિયોને મારવાની નથી કઈ, વારવાની કઈ છે. એ બધી ઇન્દ્રિયોને વારો અને વારીની અંદર હકીકતની અંદરથી મારફતની અંદર લાવો. હકીકતમાંથી મારફતની અંદર લાવો. અને જ્યારે મારફતની અંદર આવશે, રાજ્ય મહારાજની મહેર અવશ્ય હશે. મારફતનો એ સિવાય આવો નહીં. તમે મારફતની અંદર આવો તો પહેલામાં પહેલા મોમીન હોય, નિસ્બતી હોય, એ જ આવી શકે, બીજું કોઈ ના આવી શકે. જો તમે મારફતની અંદર આવો, હવે રાજ્ય મહારાજની જો મહેર હશે, મહેર મીન્સ રાજ્ય મહારાજમાં દિલને ઈચ્છા હશે, લાય મારી રૂહને હું કંઈક આપું, તો દર્શન થશે, દીદાર થશે. અને એ સ્ટેજ આવ્યા પછી, એ અવસ્થા આવ્યા પછી ભલે તમે હકીકતમાં રહો, પણ હકીકતની અસર થશે નહીં પછી તમને. મીન્સ જન્મ રહીને કોરા રહીએ, એ આનું નામ છે. પછી તમે કોરા ને કોરા પછી ગમે એટલું જર છો ને તમારી પર આવે. કમળ હોય, કમળ પર તમે ગમે એટલું વરસાદ પડે, ગમે એટલું પાણી રેડો, તો 1 મિનિટ ટકે છે કમળના પાન પર? જુઓ તમે. એટલે અંદરના વજૂદ ઉડી જવું, વજૂદ આને કે છે ઉડાવી દીધું. પછી આ વજૂદ છે કે ન, એનો શું ફેર પડે છે? હોય કે ન હોય? હક હુકમ રાખત હમ, હક હુકમ રાખત જોરાવરી, બાત આઈ ઉપર હુકમ. હક હુકમ રાખત જોરાવરી. અહીંયા તો હવે રાજ્ય મહારાજનો હુકમ 2 વાર હુકમ આવેલો છે. સાંભળજો, આ બેને સમજાવવા પ્રયત્ન કરજો. આ હક હુકમ રાખત જોરાવરી, બાત આઈ ઉપર હુકમ. ના તો રહે ના શૂન્ય સુન, ના તો રહે ના સુન વચન, પણ જો જાનો ત્યો કરો ખસમ. પણ રાજ્ય મહારાજ હવે તમારે જે રીતે રાખો એ રીતે રાખો, નહીં તો આટલી બધી વાત સાંભળ્યા પછી આ વજૂદ કેમનું રહી શકે? છતાં તમે રાખ્યું છે. જાહેરી અર્થ આ છે, એનો ભાવાર્થ આ છે. હવે એને અંદર થોડું વધારે વિચારીએ. ગુંજમાં ગુંજ શું છે? જેને આપણે બાતુનું કહીએ છીએ કે હક હુકમ રાખત જોરાવરી. આપણું આ વજૂદ રાખ્યું છે. કોણે રાખ્યું છે? કે રાજ્યના હુકમથી. હવે રાજ્યનો હુકમ છે શું? બધા કે છે રાજ્યનો હુકમ, રાજ્યનો હુકમ. તો રાજ્યનો હુકમ બીજું કશું નથી, રાજ્યના દિલની ઈચ્છા છે. એને રાજ્ય મહારાજનો હુકમ કહીએ છીએ આપણે. તો હવે રાજ્ય મહારાજની દિલની ઈચ્છા છે શું? તો રૂહોની દિલની ઈચ્છા એ જ રાજ્ય મહારાજના દિલની ઈચ્છા છે.
હવે રૂહોના દિલની ઈચ્છાઓ શું છે? સમજો. હવે રૂહોના દિલની ઈચ્છાઓ શું છે? આ માયા છૂટતી નથી એમનાથી. રાજી મહારાજે આ બધું જ આપ્યું, માયા છૂટતી નથી. હવે અહીંયા આ ચોપાઈ સમજવા પ્રયત્ન કરો કે હક હુકમ રાખત જોરાવરી. રાજી મહારાજને તો સમાપ્ત કરી દેવું છે, પણ કેમ સમાપ્ત નથી થતું? કે રૂહોની ઈચ્છા છે, હજુ રૂહોને અહીંયાથી નીકળવું નથી, માયા છૂટતી નથી. તો અહીંયા જોર રાજી મહારાજના હુકમનું કેવી રીતે ચાલે? અને જો બળજબરીથી આપણને વાપસ પરિમધામ લઈ જાય, રાજી મહારાજ આપણને બળજબરીથી મીન્સ આ સમાપ્ત કરી દે અને લઈ જાય, જેમ વ્રજમાંથી રાસમાં લઈ ગયા અને પરમધામ લઈ ગયા, એમ જાગણીના બ્રહ્માંડમાંથી આપણને બધાને બળજબરીથી ત્યાં પાછા પરમધામ લઈ જાય, તો પાછી કોઈક સખ્યો માંગવાની જ છે કે રાજી મહારાજ ત્યાં આપણે ગયા હતા, ત્યાં મજા બહુ આવતી હતી, ચલો ફરી વાર જઈએ. કેમ કે એવું બળજબરીથી લઈ ગયા છે એટલા માટે. પણ શા માટે બળજબરી કરવી પડી અને શા માટે લઈ ગયા? અને એ રાજી મહારાજને કરવું નથી. હવે કેમ નથી કરવું, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ એક જ છે, મેઇન કારણ, કે જ્યાં સુધી રૂહોને વિરહ ઉત્પન્ન નહીં થાય, આ માયાથી થાકી અને વિરહ જ્યાં સુધી ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી રાજી મહારાજ પરમધામ નહીં લઈ જાય. અને એ જયારે વિરહ ઉત્પન્ન થઈ, એ તડપ ઉત્પન્ન થશે તમારા દિલની અંદર. જે રીતે રાસની અંદર થયેલી અંતર્ધ્યાન થયા પછી કે ભાઈ તમારો વિરહ અમારાથી સહન ન થઈ શક્યો, વ્રજની અંદર પણ એ વિરહ થયો હતો. 52 દિવસનો જે વિરહ કેમ કરાયો, એની પાછળનું કારણ આ હતું કે એ વિરહ જો ઉત્પન્ન થયો તો મોરલી વગાડી અને બધા જ નામ દઈ દઈને તો બધું જ પડતું મૂકીને ચાલી ગયા. રાસની અંદર એ જ વિરહ ઉત્પન્ન થયો અને અંતે કહીએ છીએ આપણે કે હે રાજી મહારાજ, આપણે જો વિછુઆ ન હોય ત્યાં લઈ જાઓ, અમને જુદાગી ન હોય ત્યાં લઈ જાઓ, એ તો પરમધામ છે, ત્યાં લઈ ગયા. એ જ રીતે અહીંયા જાગરીના બ્રહ્માંડની અંદર જ્યાં સુધી વિરહ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી રાજી મહારાજ બોલાવાના નથી. વ્રજને અને રાસની અંદર રાજી મહારાજ આપણી સાથે હતા, જાગરીના બ્રહ્માંડની અંદર પણ રાજી મહારાજ આપણી સાથે છે ને છે જ. વ્રજમાં જે શુદ્ધ નથી, રાસમાં જે શુદ્ધ નથી, એના કરતા 10 ગણી શુદ્ધ આપણને જાગણીના બ્રહ્માંડમાં મળેલી છે. ને રાજી મહારાજ આપણી સાથે સાથે છે, પણ દેખાતા નથી, મળતા નથી. કેમ? આપણે બધા જ વજૂદને જોવા માંગીએ છીએ. અહીંયા આગળ કહે છે કે વજૂદ છે જ નહીં, વજૂદ ઉડી જાય, તો પછી વજૂદની ઈચ્છા શા માટે રાખીએ છીએ? આત્માના ધણીની અંદર વજૂદ આવ્યું ક્યાં? જ્યાં સુધી આપણને વિરહ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી રાજી મહારાજ લઈ નથી જવાના. રાજી મહારાજ તો વાણીની અંદર બિરાજમાન છે, પલ પલ તમારી સાથે છે. રાજી મહારાજે તો કહી દીધું ત્યાં સુધી કે મેરા અર્શ દિલ મોમિન, મેરા અર્શ દિલ મોમિન. રાજી મહારાજે કહ્યું, છતાં પણ આપણે બધા જ મંદિરોમાં રાજી મહારાજને ખોરીએ છીએ. અંદર ભીતર જાઓ, અંદર ભીતર ઉતરવા પ્રયત્ન કરો. મંદિરની અંદર એનો મતલબ એવું નથી કે મંદિરમાં ન જવું જોઈએ. માનસિક શાંતિ માટે ત્યાં જવું જોઈએ, અવશ્ય જવું જોઈએ. પણ જ્યારે એ અવસ્થા પતી જાય
તો પછી રાજ્ય મહારાજ બીજે કહે નથી, આપણા દિલની અંદર બિરાજમાન છે, તો અંદર ખોજ કરો ને બાહ્ય ભટક્યા વગર. સરળ ને સિમ્પલ છે. તો વજૂદ સમાપ્ત થઈ જશે. પછી આ વજૂદની ઈચ્છા નહીં રહે. પછી બસ તું હી તું, તમે જે છો એ, તમે જે, એટલે પછી કે છે હાકીને, જો જાનો ત્યો કરો ખસમ. અહીંયા હવે સાંભળો, હુકમની વાત ચાલે છે. તમે હક હુકમ રાખત જોરાવરી, બાત આઈ ઉપર હુકમ. તો વાત આવી છે ક્યાં? તો હુકમ પર આવી છે. હવે હુકમ શું છે? તો રૂહના દિલની ઈચ્છા એ જ છે હુકમ. તો હવે વાત તો ત્યાં જ આવી ને. રાજ્ય મહારાજના હાથમાં છે શું? રૂહો જાગતી નથી, એમાં રાજ્ય મહારાજ કરે શું? એ તો આશિક બની અને આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. પણ આપણે માસુકના માસુક રહ્યા, આશિક બનવા માંગતા નથી. જ્યારે આશિક બનીશું ત્યારે સમાપ્ત થઈ જશે. આશિક બનીશું ત્યારે વિરહ આવશે. જ્યાં સુધી આશિક બનીશું નહીં ત્યાં સુધી વિરહ આવવાનો નથી. અને એ વિરહ આવશે ને જ્યારે એક જ વાર વિનંતી કરશો, અરજી તમારી સાંભળી લેશે. તું એક વાર ખરા દિલથી પુકારો, હું 10 વાર હાજી હાજી કરીશ. પણ ખરા દિલથી એક વાર તો પુકારો રાજ્ય મહારાજને. અને ખરા દિલથી એક વાર પુકારવા માટે બાહ્યના ચક્ષુ બંધ કરવા પડે, અંદરના ચક્ષુ ખોલશો ત્યારે આ બધું થશે. ના તો રહે ના સુન વચન, નહીં તો આ વજૂદ આ વચન સાંભળીને એક પલ માટે ન રહી શકે. અને કે છે હવે જો જાનો તો કરો ખસમ. રાજ્ય મહારાજ કે હું શું કરવાનો છું? મારાથી તો કશું થાય એવું નથી. જે કઈ કરવાનું હોય એ રૂહોને કરવાનું છે, મોમીનોને કરવાનું છે. રાજ્ય મહારાજ કે મેં તો બધું આપી દીધું તમને, મારા હાથમાં કશું છે જ નહીં. શોભા લેત હૈડે ખભે, કર હેત સુનત શ્રવણ, વિચાર કિએ જીવડા ઉડે યા ઉડે દેખ ભૂખણ. આનો વિચાર કરો તમે, દ્રષ્ટિ બોલાવો, પ્રયત્ન કરો. યા દેખત યા ઉડે દેખ ભૂખણ. વિચાર કરો મીન્સ અંદર ડૂબવા પ્રયત્ન કરો છો તમે. એટલા માટે સતત ચિત્તવની કરતા રહો. પરમધામના 25 પક્ષની અંદર ફરતા રહો. માયા કરવાની છે શું આપણને? પણ માયાથી આપણે બધા જ હારી ગયેલા છે કે ભાઈ માયા છૂટતી નથી, છૂટતી નથી, છૂટતી નથી. જેમ એક જ વસ્તુ યાદ રાખો કે વ્રજની અંદર 7 દિવસ સુધી સતત વરસાદ પડ્યો, એક બૂંદ પણ નીચે આવવા નતું દીધું. ઢાલ હતી. ગોવર્ધન પર્વત ઉઠાવ્યો અને એની નીચે બધાને રાખી લીધા અને એક બૂંદ નવું પડ્યું ત્યાં આવવા જ ન દીધું. તો એ ઢાલ છે. તો એ ઢાલ અહીંયા, એ જ ઢાલ અહીંયા છે. તમે સમજી નથી શકતા પછી શું કરે એમાં? શું કરે માયા? જેટલું એમને કરવું હોય એટલું કરવા દો માયાને. ઢાલ કઈ છે અહીંયા આગળ? તો આપણા દિલની અંદર રાજ્ય મહારાજ તો બિરાજમાન થઈ ગયા છે. હવે શું બાકી રહ્યું? એક વાર સંબંધની સમજ પડી ગઈ. આ કેમ સમજાવું છું
કે માયા છૂટે એટલા માટે, વધારે તો શું દિલના ચોટ લાગે એટલા માટે કે એકવાર સંબંધની સમજ પડી ગઈ. જેમ સાંભળજો, હવે સરસ ઉદાહરણ આપું કે કુંવારી છોકરી છે, એના લગ્ન નક્કી થાય છે. હવે લગ્ન નક્કી થયા પછી એ છોકરી એના પતિના ઘરે જાય છે. તો એના પિયરની અંદર તો ઘણી બધી સંપત્તિ હોય છે, બધું છોડી જાય છે ને. મારે શા કામનું આ વસ્તુ? મારો ધણી જે રીતે મને રાખે એ રીતે હું રહીશ. હવે એકવાર વરી ગયા પછી એ છોકરી છે એ એના ઘરે ગયા પછી ચિંતા કોને? એ છોકરીને ચિંતા કે છોકરાને ચિંતા? એના પતિને ચિંતા. એને કેવી રીતે રાખવી, શું કરવું, એને દુઃખ ન પડે, એ બધી ચિંતા કોને હોય? એના ધણીને હોય. એમ આપણને જો તમે એ નીંદ મળી ગઈ છે કે આપણો આત્માનો ધણી છે અને એને તમે વરી ગયા. કઈ વરી ગયા મીન્સ પ્રેમ લક્ષણા ભક્તિ નવદાસે નારો કયો છે, પ્રતિવતા સી રીતે તમે એનું પાલન કરો, પ્રેમ લક્ષણા ભક્તિથી ચાલો. તમે વરી ગયા તમે, પછી ચિંતા કોને? એમને ચિંતા. આપણે ચિંતા કરવાની જરૂર છે. અને એ ચિંતા આપણે કરીએ છીએ કેમ? કે ભાઈ આપણા ધણી પર વિશ્વાસ નથી એટલા માટે કરીએ છીએ ને, કે ભાઈ મારે જો આ કરવાનું છે, મારી પાછલી જિંદગીમાં શું કરવું છે, શું થશે, શું થશે, મારા છોકરા રાખે કે ન રાખે. આ બધી ચિંતાઓ કરો છો, એ બધી ચિંતાઓ ધણીને સોંપી દો ને. વરી ગયા પછી બધી એમને ચિંતા કરી હોય કરે, એમને જે રીતે રાખવા હોય એ રીતે રાખે, બસ. गोर हरवटी अति सुंदर, या देख के लाख सलूक, लाल अधूर देख ना गया, लो मेरे अंग क्या सुख. અમારું લોહી છે થીજી કેમ નથી જતું, સુકે કેમ નથી જતું? આ વર્ણન સાંભળીને મુખ ચોક છબી સલુકિયા, સુંદર અતિ સ્વરૂપ, ગાલ લાલ અતિ ઉજ્જવલ, સુખદાયક શોભા અનુપ. જે આ વર્ણન થઈ રહ્યું છે, આ જે શોભા થઈ રહેલી છે, બસ એને વિચારો અને અંદરને ચક્ષુથી દેખવા જોવા પ્રયત્ન કરો. नीलवट तिलक नासिका, रंग पल में अनेक दिखाए, दंत बीड़ी मुख मोरता, हाय हाय जीवरा उड़ ना जाए. આ વિચારતા 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 જો રાજ્ય મહારાજની મહેર હશે તો દર્શન પણ થશે. અને વિચાર 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 કરો, મીન્સ ચિંતવન કર્યા કરો. સુરતા એક જ રાખીએ, મૂળ મિલાવવામાં આવે કે છે, બસ ત્યાં રાખો સુરતા. એનો અર્થ એવો નથી કે સંસારના બધા જ કાર્ય કરો, સંસારના બધા જ કાર્ય કરો, પણ આપણી દ્રષ્ટિ છે રાજ્યના ચરણોમાં હોવી જોઈએ. આપણી દ્રષ્ટિ છે રાજ્ય સાથે બેઠા બેઠા વાતો કરતા હોઈએ. આપણી દ્રષ્ટિ છે રાજ્ય સાથે જે કઈ કાર્ય કરો સંસારનું, રાજ્યને લઈને કરો, રાજ્ય સાથે કરો. ચલો રાજ્ય મહારાજ. તો એક સમય એવો આવશે કે આ માયાની જાતે છૂટી જશે. છૂટવાની જરૂર નથી એને. रंग नासिका भी मैं क्या कहूं, गुण सलुक अद्भुत, शून्य ब्रह्मांड को फोड़ के अर्श बास ले तभी च नासूत. રંગ નાસિકા. હવે અહીંયા એ કે છે કે જો તમારી દ્રષ્ટિ જ્યાં ત્યાં ગઈ હોય
તો પરમધામની સુગંધ પણ તમે લઈ શકો છો અહીંયા બેઠા બેઠા। शून्य ब्रह्मांड को फोड़ के अर्श बास लेत बीच नासूत પરમધામની સુગંધ અહીંયા બેઠા બેઠા તમે લઈ શકો છો। મીન્સ પરમધામનો આનંદ અહીંયા બેઠા બેઠા તમે લઈ શકો છો। એટલા માટે જ કહે છે કે જે અહીંયા સુખ છે એ સુખ પરમધામની અંદર નથી। અહીંયા 8 સાગરોનું સુખ છે, પરમધામની અંદર 4 સાગરોનું સુખ છે। હવે આપણી જાતે વિચારવું અને બધા કહે છે હવે રાજી મહારાજ અહીંયાથી લઈ લો, અહીંયાથી લઈ લો, અહીંયાથી લઈ લો। આ સુખનો એકવાર અનુભવ તો કરો। नैन सैन जो करत है બંને ઓતપ્રોત થયા પછી તો શું થાય? પછી ગમે ત્યાં હોઈએ આપણે, એ તો દિલમાં બિરાજમાન છે। પછી આપણે જ્યાં રાખે ત્યાં શું ફેર પડે છે? મારો ધણી તો મારી પાસે છે ને, જે રીતે રાખે એ રીતે। नैन सैन जो करत है सामी रूह मोमीना ए सैना दिल लेके हाय हाय चिराय न गया ए तन। राजी महाराज साथे नैनना जे चारा करिए આપણે, आंखों से आंखों लड़ावीए, એ જોઈ અને આ હૃદયની અંદર ચોટ કેમ નથી લાગતી, હૃદય ચીરે કેમ નથી જતું? એનો મતલબ કે તડપ કેમ પેદા નથી થતી, ઉત્પન્ન થતી, વિરહ કેમ નથી આવતો? એ નૈન નૂર જમાલ કે દેખ સલુ કે સલુક, અને રાજી મહારાજના જો નયન હોય અને એના જો દર્શન થઈ જાય તો તડપ અવશ્ય આવે, અવશ્ય આવે, અવશ્ય આવે। પણ નથી આવતી, કારણ શું? રાજી મહારાજ આપણી પરીક્ષા કરે છે। આશિક એમને નથી બનતા, આશિક બનવા માટે કે આશિક બનતા પહેલા ઘણી બધી પરીક્ષાઓ થઈ રહી છે। રાજી મહારાજ અહીંયા પરીક્ષા કરે છે। એક પલ માટે તમને એમના કોઈ પણ એક અંગનું દર્શન કરાવે કે દર્શન આપે, કોઈ પણ એક પલ માટે, અને બીજી જ પલે તમને માયાની અંદર મૂકી દે, બીજી જ પલે। અને જુએ છે, પછી રાજી મહારાજ જુએ કે લાય હવે ચેક કરવા દે કે મારી રૂહ ક્યાં સુધી આવી છે, કેટલો વિરહ એને ઉત્પન્ન થાય છે, કેટલું દર્દ, કેટલી તડપ એને ઉત્પન્ન થાય છે એને મેળવવા માટે। अंबर धरा के बीच में केस लौने नूर जलकता, ए शोभा मुख क्या कहूं कानो मोती लाल लटकत। આનું તો કોઈ ઉદાહરણ જ નથી। અંબર ધરા કે બીચ में રાજી મહારાજના કોઈ પણ અંગનું તો અહીંયા વર્ણન થઈ જ ન શકે। એટલે જુદી જુદી ભાષાની અંદર આપણે સમજાવવા પ્રયત્ન કરે છે। જુદા જુદા અલંકારિક જે કોઈ સુંદર સાથ અલંકારિક ભાષાથી જો વર્ણન કરી શકતા હોય એ આના વધારે, આના કરતા મારા કરતા વધારે સ્પષ્ટીકરણથી સમજાવી શકે।
કે રાજ્ય મહારાજના આવા આભૂષણ છે, આવા વાળ છે, આવું મુખારવિંદ છે, અલંકારિક ભાષાની. પણ એ જે કંઈક બધું કરી રહ્યા છે, એવા જે ભાવથી આપ કરી રહ્યા છે, એની પાછળનો હેતુ શું છે, હેતુ સમજવા પ્રયત્ન કરો. જે લક્ષ્ય શું છે, આ બધું સમજાવવા કે આ બધું કરવા પાછળનું લક્ષ્ય શું છે, એ લક્ષ્યને પકડો. અને એ લક્ષ્ય છે કે આપણને વિરહ ઉત્પન્ન થાય. અને પરમધામની અંદર જાગૃત થવા પ્રયત્ન કરીએ. બસ આપણું લક્ષ્ય આ છે. પછી ગમે તે રીતે તમે જાઓ, ઘણા બધા માર્ગ છે ત્યાં જવાના. અક્ષર સુધી ઘણા બધા માર્ગ છે જવાના, પણ ત્યાં તો પછી પ્રેમના બાણ ચલાવવા પડશે. અને પ્રેમના બાણ ચલાવવા માટે એનું પહેલામાં પહેલું પગથિયું છે વિરહનું પગથિયું છે. જ્યાં સુધી વિરહ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી પરમધામના દરવાજા ખુલશે નહીં. સિણગાળની અંદર આપણે આવ્યા છે એટલે સમજી લેવાનું કે અક્ષર સુધી તો પહોંચી ગયેલા જ છે. હવે અંદર જવું છે આપણે. પ્રેમના બાણ ચલો, વિરહ ઉત્પન્ન કરો. રાજ્ય મહારાજ સામેથી બોલાવશે, રાહ જોઈને જ બેઠા છે તો કે ક્યારે મારી રૂહ આવે. कानन मोती कहे तो पल में बदलत बुखाना, आशिक देखे इन बातों सुख देवे दिल रोशन. ને કાનની અંદર જે કુંડલ છે, જે અંદર મોતી છે, પલ પલ એના કલર બદલાય, રંગ બદલાય. એ કોણ જુએ? જે આશિક રૂહ હોય એ જ જુએ. આશિક દેખે ઇન બાતો એટલે પોતાના દિલની અંદર જે ઈચ્છા થાય એ જુએ. સુખ દેવે દિલ રોશન. પણ આ બધું જે સુખ મેળવવું હોય એના માટે આશિક બનવું પડે. બસ બીજું કશું નથી. વર્ણન તો પછી તો આશિક બન્યા પછી તો વર્ણન કરવાની જરૂર, એ અવસ્થા પર આવ્યા પછી આ વર્ણન કરવાની જરૂર જ ન પડે. પછી જોયા કરો ને રાજી મહારાજ ને, તમારા દિલની અંદર જે ભાવ આવે એ રીતે શણગાર્યા કરો ને. કોઈ ના પાડે છે તમને? આશિક બનો પહેલા. કાનો કડી ગઠોરી મૂર્ખી જુગત જીનસ નહીં પાર નામ નંગ રંગ રસાયણ ક્યા કહું રૂપ ખીન મેં બદલે બેસુમાર. મૂર્ખી એટલે શું કહે છે? બાલી જે કરતા હોય તમે. ઉજ્જવળ નીલાટ લાલ તિલક ક્યાં કહું શોભા અસલ સુંદર સલુકી સ્વરૂપ કી માહે આવતના અકલ. માહે આવતના અકલ કે તમે તો જોવો તો છો જ, પણ એને બુદ્ધિની અંદર કેવી રીતે હું વર્ણન કરું? અહીંયા શું ઉદાહરણ આપું? બ્રહ્મ સૃષ્ટિને, રૂહોને, સુંદર સાથને જગાડવા માટે કંઈક તો કરવું પડશે ને. તો હવે એ પણ રસ્તો રાજ્ય મહારાજે બંધ કરી દીધો. ચલો, ઇન્દ્રાવતીજી તો બતાવ્યો કે સુંદર સાથ જાગે એટલા માટે લાયક કંઈક તો વર્ણન કરું. તો ઇન્દ્રાવતીજી તો વર્ણન કરી દીધું, પણ એની સાથે હવે ઇન્દ્રાવતીજી પણ કે છે કે આ તો મેં બુદ્ધિની માફક વર્ણન કર્યું, ફલાની બુદ્ધિથી વર્ણન કર્યું, પણ તમારે જો જોવું હોય તો તમારા અંદરના ચક્ષુ ખોલીને જુઓ.
અને એના માટે વિરહ કેવી રીતે ઉત્પન્ન કરવો, વિરહ કેવી રીતે થાય અહીંયા સમજાવવા પ્રયત્ન કરે છે. પ્રેમનું પહેલામાં પહેલું પગથિયું વિરહ છે, અને વિરહની પરાકાષ્ઠા પૂરી થાય ત્યાં પ્રેમના દ્વાર ખુલે. અને પરાકાષ્ઠાની અંદર આ તનની પણ શુદ્ધ ન હોય, કસાની શુદ્ધ ન રહે. પાગ કહી સિર હક કે ઓર કહ્યા સિર મુગટ, હાય હાય જીવરા ક્યો રહ્યા ખુલતે હૃદય એ પટ. હાય હાય જીવડા એ ક્યો રહા ખુલ કે હૃદય એ પટ. હૃદયની અંદર જો આ છબી આપણને આવી જાય, મીન્સ પટ ખુલી ગયા બધા, આ છબી આવી ગઈ, તો પછી આ જીવડો વજૂદ રહ્યું કેમ? તો કોઈ કહેશે રાજ્યના હુકમથી રહેલું છે, નકર આ વજૂદ રહે નહીં. સાચી વાત છે, જે કઈ કહે સાચી વાત છે, રાજ્ય મહારાજના હુકમથી રહેલું છે. પણ રાજ્ય મહારાજનો હુકમ છે શું? તો રૂહોની દિલની ઈચ્છા, પાછા ત્યાંના ત્યાં જાઓ. હવે રૂહોની દિલની ઈચ્છા છે, હવે રૂહોના તો પડદા ખુલી ગયા, તો હવે ઈચ્છા કઈ બાકી રહી? રૂહોની, રૂહોના પડદા ખુલી ગયા. તો અહીંયા કહ્યું કે ખુલતે હૃદય એ પટ, એ પટ તો ખુલી ગયા, હૃદયના એ દરવાજા ખુલી ગયા, છતાં વજૂદ બાકી રહ્યું છે. એનું પાછળનું કારણ શું? તો કોઈ એવું કહેશે કે રાજીની દિલની ઈચ્છા છે એટલા માટે વજૂદ રાખ્યું છે. તો રાજીના દિલની ઈચ્છા શું છે? એ મોમિનોની ઈચ્છા, દિલની ઈચ્છા છે. તો હવે તો મોમિનોની દિલની ઈચ્છા તો પૂરી થઈ ગઈ, તો છતાં કેમ વજૂદ રહ્યું છે? તો હવે મોમિનોની ઈચ્છા બીજી છે. તો કઈ બીજી ઈચ્છા છે? કે લાય મારી રૂહ ને મારા સુંદર સાથને હું આને આપું. મને તો મળી આ ન્યામત, તો બીજા સુંદર સાથને પણ હું આપું. અને એના માટે આ વજૂદ ખડેલું છે. વજૂદ ખડ્યું છે એની પાછળ જે બધા કહે છે ને પરમહંસ થઈ ગયા, પરમહંસ થઈ ગયા, પરમહંસ થઈ ગયા, આ બધા, તો એ બધા પરમહંસ થઈ ગયા, પણ એ સમાપ્ત કેમ ન થઈ ગયું? એની પાછળનું આ જ કારણ છે કે એમને જે નિયામત મળી એ લાય જ્યાં સુધી મારા સુંદર સાથને નહીં આપું, જ્યાં સુધી સુંદર સાથને જગાડીશ ને ત્યાં સુધી પરમધામ તો જવાનું નથી. આવ્યા છે તો બધા સાથે, તો સાથે જવાનું છે. તો હવે તો ઈચ્છા પહેલા શું હતું? રાજ્ય મહારાજને મેળવવાની. હવે રાજ્ય મહારાજ મળી ગયા તમારા દિલની અંદર, એના ખુલતે હૃદય એ પટ, એ પટ તમારા હૃદયની અંદર ખુલી ગયા. તો એ ખુલી ગયા તો પછી હવે શું રહ્યું? હવે ઈચ્છા કશી ન બાકી રહી. પણ હવે ત્યાર પછી બીજી ઈચ્છા આવી. કઈ બીજી ઈચ્છા? તમારા પરમધામના કોલ યાદ આવી ગયા કે હું જાગું તો તને જગાવીશ. એટલા માટે વજૂદ રહ્યું છે ખડું. હુકમે ખડું રહ્યું છે વજૂદ, રાજ્ય મહારાજના હુકમથી ખડું રહ્યું છે. સાચી વાત છે, કોઈ વામાં મન મેક નથી. પણ રાજ્ય મહારાજની હુકમ શું છે? મોમિનોના દિલનો ઈચ્છા છે, એ જ રાજ્ય મહારાજનો હુકમ છે. હવે જો મોમિનોના દિલની ઈચ્છા તો પૂરી થઈ ગઈ અહીંયા આગળ, છતાં વજૂદ ખડું છે. એની પાછળનું કારણ આ જ છે કે હવે એમની દિલની ઈચ્છા શું છે? તો સુંદર સાથને આપવાનું છે, એમને જગાડવાની છે. કે મને તો મળી, તો એક દિલી હોય એની બધી શુદ્ધ પડી ગઈ, તો હવે બીજાને તો આપવું પડશે ને. તો જાગો ને જગાવો. જ્યાં સુધી ન જાગે ત્યાં સુધી પ્રયત્ન કરતા રહો. કલંગી દુઃખ ધુની તો કહી કહું, જો પગરી હોય ઓર રસ, વસ્ત્ર ભૂખણિયા અંગ તીનો, હર એક में एक सरस. ताते रस तो सब एक है, तामे अनेक रंग, कलंगी दुग धुनी ठोर अपने, कहत माहे माहे जंग. આ કેમ તમે કહી શકો છો
કે એની પાછળનું કારણ ખુલતે હાય હાય ખુલતે હૃદય એ પટ, હૃદયના પટ ખુલી ગયા છે, તો આ તમે જણાવી શકો છો? मोमिन असल सूरत अर्श में अबलो न जाहिर कीता, खोज खोज कई बुजुर्ग गए, सो अर्श रूहे लाए हकीकत। મોમિનોના અસલ તન પરમધામની અંદર છે. અબલો ન જાહેર કીત, કોઈ કશું અત્યાર સુધી કોઈ કશું જણાવ્યું નથી. મોમિન સિવાય એ કોઈ કશું જણાવી ન શકે. આ જાગૃત બુદ્ધિ આવી, નિજ બુદ્ધ આવી, ત્યાર આ બધાને સૂઝ પડી. નહીં તો ખોજ ખોજ કઈ બુજરગ ગયે. બુજરગ મીન્સ ઘણાઓએ પ્રયત્ન કર્યો, બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉપર શું નામ આપવું, એની પર કેટલા નામ આપવું, ઘણા બધાએ પ્રયત્ન કર્યો, કોઈ ન જણાવી શકે. ઇવન દો જે કંઈક બધા પેગંબરો થઈ ગયા, એ પેગંબરોએ પણ પ્રયત્ન કર્યો, પણ એ પણ ન જણાવી શક્યા. એની પાછળનું કારણ શું હતું? તો એની પાછળનું કારણ એક જ હતું, મેઇન કારણ, કે અહીંયા જે કંઈક નિયામત આવે છે, અહીંયા આગળ જે કંઈક નિયામત આવે છે, એ નિયામત બધી જબ્રાઈલ ફરિશ્તાથી આવે છે. રાજી મહારાજનો જોશનો ફરિશ્તો છે, એનાથી આવે છે જે કઈ નિયામત આવે છે. હવે આ નિયામત જબ્રાઈલ ફરિશ્તા પાસે નથી, તો અહીંયા આવવાની છે કેમ નહીં? જબ્રાઈલ ફરિશ્તા પાસે પણ આ નિયામત નથી. કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જ રહે છે, અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. જો અક્ષરની હદથી આગળ જઈ ન શકતો હોય તો મોમિન ક્યાં છે, શું છે, કેવા છે, એની પણ શુદ્ધ કેવી હોય. અને અહીંયા બધી જે કઈક નિયામત આવી છે, બધી જબ્રાઈલ ફરિશ્તા આવી છે. એટલે શું કહેવાનો અર્થ? આપણે દેશી ભાષામાં શું કહીએ ને, જો કુવામાં હોય તો અવાડામાં આવે ને, જો કુવામાં જ પાણી ન હોય તો અવાડામાં આવવાનું છે ક્યાંથી? એમ જબ્રાઈલ ફરિશ્તા પાસે આ નિધ નથી, તો પછી અહીંયા મળવાની છે કેમ નહીં? એટલે ખોજ કો કઈ બુજરગ ગયે, સો અર્શ રૂહે લાઈ, સો અર્શ રૂહે લાઈ હકીકત. અને એ હકીકત લાવી છે. લાવે કે ન લાવે? જાતે સ્વયં આવે છે, પછી ન કેમ લાવે? અને એ હકીકત જાહેરી આવી, પણ જે અંદર જે મારફતનું જ્ઞાન છે એ તો રૂહો જ લાવીને. એને કોણે જાહેર કર્યું? રાજ્ય મહારાજે તો પોતાની સુરત જાહેર કરી. ઇન્દ્રાવતી જે વર્ણન કર્યું, પણ જ્યાં દર્દ છે, જે ઈશ્કનો દર્દ છે, એ જાહેર કોણે કર્યું? એ કોણ કહી રહેલું છે? કોણ સમજાવી રહેલું છે? તો મોમિન સમજાવી રહ્યા છે. છઠ્ઠો દિવસ મોમિનનો આટલા માટે કહેલો છે. આ વજૂદ સમાપ્ત નથી થઈ ગઈ, એની પાછળનું કારણ છઠ્ઠો દિવસ મોમિનોનો છે. વજૂદ કેવી રીતે સમાપ્ત થઈ જાય? છઠ્ઠો દિવસ મોમિનોનો કેમ છે, એની પાછળનું કારણ પણ તમને આપી દીધું, સમજાવી દીધું. તો ચર્ચાની અંદર આ પ્રશ્ન છે કે છઠ્ઠો દિવસ મોમિનોનો કેમ કયો? બધા હૃદયના અંતર પર દરવાજા ખુલી ગયા, છતાં આ વજૂદ કેમ ખડું છે? છઠ્ઠો દિવસ મોમિનોનો કેમ કયો? આ બધા પ્રશ્નો છે, એની ચર્ચા સુંદર સાથ ચર્ચાની અંદર કરીશું આપણે. नूर नूर खूबी कही केसन की, हक स्वरूप की इत, हाय हाय मेरा अंग मुर्दा न, हाय हाय मेरा अंग मुर्दा न हुआ,
कहते बका निस्बत। સમજાવું આના માટે, આમ શું સમજાવું તમને કે આ બધું વર્ણન કરતા કરતા આ તન સમાપ્ત કેમ નથી થઈ જતું? કહેતે બકા નિસ્બત, કેમ કે આ તો બેડરૂમ ની વાત છે, અને આ બેડરૂમ ની વાત જાહેર કરતા કરતા જે નિસ્બત છે, જે અમારો સંબંધ છે, પતિ પત્નીનો સંબંધ છે, એ જાહેરની અંદર કોઈ કહે ખરું? અને આપણે બધું કહી રહ્યા છે. જુઓ, સંસારની અંદર કોઈ બેડરૂમ ની વાત કહે ખરાબ? જાહેરની અંદર બધાને કહેતા ફરે. અહીંયા કહી રહ્યા છે એની પાછળનું કારણ એક દિલી છે, એક દિલી છે. જો તમે આ વાત નહીં કરો તો બીજી રૂહ જાગશે કેમ નહીં? એટલે આ સુખનો અનુભવ કરાવવા માટે આપણે કહી રહ્યા છીએ કે તું જો તારા અંદરના ચક્ષુ ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. બસ આ જ છે. રાજ્ય મહારાજ તો પુકાર પુકાર કરીને કહે છે, તું ક્યારે આંખો ખોલીશ? પરમધામના કોલ પણ યાદ કરાવે છે રાજ્ય મહારાજ. बीच बका के बैठ के तय 300 किया कॉल, मेरी रूह तू आंखें खोल. હા સાંભળીને જો દિલની અંદર જો છોટ ન લાગે તો સમજી લેવાનું કે આપણે જે મોમિનોને છે લાયક નથી, આપણી નિસ્બત નથી. સમજી લેવાનું જો ચોટ ન લાગે તો. जो पर आत्म पहुंचे नहीं सो क्यों पहुंचे हक अंग को, आशिक और मासूक कैसी तफावत इनमें. जो पर आत्म पहुंचे नहीं, કોણ ને પહોંચે? કે આત્મ છે, પર આત્મ પહોંચે નહીં. મીન્સ કે આપણી સુરતા, જો આપણે આપણી પર આત્મને જોઈ ન શકીએ, આપણે પર આત્મ. હવે અહીંયા જો અહીંયા કે છે ખરા, અહીંયા શું કે છે કે પર આત્મને પહોંચે નહીં. બીજી બાજુ આશિક અને માસુક કે છે, જો તમે આશિક અને માસુક હોય તો તમે તમારા પર આત્મને તમારા સંદેશા બધા મોકલી શકો છો, લાવી શકો છો, આપી શકો છો, જોઈ શકો છો. રાજ્ય મહારાજને પણ જોઈ શકો છો. પહેલા તો કહી દીધું આગળ કે રાજ્ય મહારાજના અંગના જે અંગના દીદાર થાય એટલી તમારી પર આત્મ જાગૃત થઈ સમજવી. હવે ચોપાઈ સમજવા પ્રયત્ન. જો પર આત્મ પહોંચે નહીં સો ક્यों પહોંચે હક અંગ કો. તમારે ફોન કરવો હોય પણ તમારા ફોનની અંદર પાવર જ ન હોય તો? ચલો પાવર છે, ફોન છે, બધું છે, જો કાર્ડ ન હોય તો? કાર્ડ છે શું? જે કાર્ડ છે ને, સિમ કાર્ડ જેને તમે કહો છો, એ સિમ કાર્ડ એ તમારી પર આત્મ છે. તમારા દિલની અંદર ભાવ થયા કે લાય હું આને વાત કરું, એટલે તમે ડાયલ કર્યું, પણ ડાયલ કર્યા પછી એ સિમ કાર્ડ છે એ તમારા દિલને અને બીજા દિલને જોઈન્ટ કરે છે, બીજા સિમ કાર્ડને, અને ત્યારે તમે વાત કરી શકો છો. એમ તમારા અહીંયા તમારું હૃદય છે એ ફોન સમજી લેવો, અને સિમ કાર્ડ છે એ તમારી પર આત્મ છે. એટલે તમે જયારે ડાયલ કરો છો એ ડાયલ તમારી પર આત્મની અંદર જાય છે, અને પર આત્મ આગળ જોઈન્ટ કરે છે, રાજ્ય મહારાજને જોઈન્ટ કરે છે.
એને બીજી રીતે આપણે કહીએ કે તમારા દિલના જે વાઇબ્રેશન છે બધા જ વાઇબ્રેશન પર આત્મના દિલની અંદર જાય છે અને પર આત્મના દિલમાંથી રાજી મહારાજના દિલમાં જાય છે. રાજી મહારાજના વાઇબ્રેશન પર આત્મમાં આવે છે અને પર આત્મમાંથી અહીંયા આવે છે. એ ક્યાં બીજી રીતે રાજી મહારાજના બધા જ વાઇબ્રેશન તમારા દિલની અંદર અહીંયા આવે છે, વજૂદની અંદર. જુઓ તમે રૂહોને જગાડવા માટે રાજી મહારાજ શું શું કરી રહ્યા છે જુઓ. આશિક और मासूम का कैसी तफावत इनमें, એટલે શું કે છે કઈ તફાવત કે આ ફરક કેમ પડી ગયો? એમ આશિક અને માસૂક ની અંદર આ ફરક કેમ પડી ગયો? કયો ફરક? કે આટલો બધો વરસાદ થતા હોવા છતાં પણ આપણે પલળતા નથી, મીન્સ માયા છૂટતી નથી. શૃંગારની અંદર આવ્યા આટલું બધું કે છે છતાં પણ આપણી માયા છૂટતી નથી. આ ફરકની વાત છે કે આશિક અને માસૂકનો ફરક આ કેટલો પડી ગયો. આપણે આપણી પર આત્મને જોઈ નથી શકતા. नाजुक शोभा हक की जो रूह के आवे नजर, तो अब ही ताको अर्श की होई जाय फजर. रूह के आवे नजर, રાજી મહારાજની શોભા જો તમારા રૂહના હૃદયની અંદર આવી જાય તો પછી ફજર થઈ જાય, વાર જ નહીં. બધા પટ દરવાજા ખુલી જાય. બીતક જુઓ તમે, રાજી મહારાજ બિરાજમાન થઈ ગયા આવે સ્વરૂપે. પછી 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ જે બધું કરતા હતા એ બધા જ દરવાજા ખુલી ગયા, વાર જ નહીં, એક પલની અંદર. હવે જો દરવાજા ખુલી ગયા હોય, એમને જે જોઈતું તે બધું મળી ગયું, તો જોઈતું તું મળી ગયું પછી એ વજૂદ સમાપ્ત થઈ જવું જોઈએ. તો સમાપ્ત ન થયું તો પાછળનું કારણ શું છે? બીતક જુઓ તમે. પહેલા એમનું લક્ષ્ય શું હતું? 40 વર્ષ સુધી એમનું લક્ષ્ય શું હતું? હું કોણ, કહા સે આવી, મારો ધણી કોણ છે, કયો મારો ભરતા ને મારું વતન ક્યાં છે, લક્ષ્ય આ હતું. એ લક્ષ્ય મળી ગયું. હવે લક્ષ્ય મળી ગયું છે તો વજૂદ સમાપ્ત થઈ જવું જોઈએ. વજૂદ સમાપ્ત થતું નથી. પાછળ કારણ શું? તો હવે એમનું લક્ષ્ય બદલાયું. તો કયું લક્ષ્ય? સુંદર સાથને જગાડવાનું લક્ષ્ય. બીતક જુઓ તમે. એ લક્ષ્ય એમનાથી પૂરું ન થયું તો પછી વારસદારને નજરી પુત્રને સોંપી દીધું. નસલી નહીં, નજરી પુત્ર. નસલી પુત્રને તો ગાદી આપી દીધી. તું બેટા જાતે ગાદી પર બેસ, ભૌતિક સંબંધીનો તો આનંદ કર, ઉઠાયા કર. પણ નજરી પુત્રને આપી દીધી. આપી નથી, ખાલી આપી દીધી હોત તો સારું, પણ એ પછી ત્યાં બિરાજમાન પણ ત્યાં થઈ ગયા. જો આ તમે સમજતા હો, બીતકની અંદર તો આ છે બધું. આ સમજતા હોય, હવે તમે વિચારો, તમે થોડુંક તમે વધારે વિચારો, કેમ બિરાજમાન ત્યાં થવું પડ્યું એમને? કે હજુ સુંદર સાથ જાગ્યો નથી એટલા માટે. તો પછી આ તન જો સમાપ્ત થઈ જાય અને બધાને પરમધામ મળે શક્ય છે. જ્યાં સુધી સુંદર સાથ જાગ્યા નથી ત્યાંથી પાછા ફરી બીજા તનની અંદર આવવું પડશે, અને જ્યાં સુધી સુંદર સાથ નહીં જાગે ત્યાં સુધી બીજાને જગાવવું પડશે. તમે તમારી જાતે જ ન પાડશો કે ના ભાઈ જાગ્યા હશો તો જાતે જ ના પડશો, હજુ તો આ રે હું ચલો બોલાવી લાવું એને, હજુ તો આ બાકી રહે હું બોલાવી લાવું. બીતક જુઓ તમે, જાતે જ કહેશો કે હજુ આ નથી આવી, આ નથી આવી, આ નથી આવી, કેમ નથી આવી, ચલો બોલાવી લાવી. સંસારની અંદર જો લગ્ન કરીને લગ્ન લઈને બેઠા હોઈએ અને આ ના આવ્યું હોય, ના પેલું આવ્યું, તો આપણે ઘરે બોલાવવા જઈએ છીએ. અથવા ફોન, હવે તો ફોન સિસ્ટમ થઈ ગઈ, ફોન થી બોલાવે છે. ભાઈ કેમ નથી આવી શક્યા તમે? શું કારણ છે? ચલો બધું પછી કરજો, અત્યારે તો ચાલો એમ બોલાવીએ છે ને. લગ્નની અંદર તમને સમય નથી, છતો સમય કાઢી અને એમના ઘરે બોલાવા જાવ છો.
તો આ જ વસ્તુ અહીંયા છે, બીજું કશું નથી કે હવે તો તમે આ લગ્ન પ્રસંગ આવી ગયો આપણો, અને હજુ તો નથી બધી રૂહો બાકી છે. રાજ્ય મહારાજ ને કે ઉભા રહો, હું પેલીને બોલી લાવું પેલા, તો બોલાવા આવશું પાછા. હોઈ જાય ફજર, ફજર તો હોઈ જાય પણ ફજર થતી નથી. જો सूरत दिल देखत त्यों रूह को देखे सूरत, जो सूरत दिल देखत. राजी महाराज ना दीदार थी जाए तो त्यों रूह जो देखे सूरत, बेर नहीं रूह लज्जत, तेरे अंग जाता निस्बत. પછી તો બંને ઓતપ્રોત થઈ જાય. ઓતપ્રોત થઈ ગયા પછી એ આપણને જોવે ને આપણે એમને જોઈએ. તો ફજર થઈ ગઈ, તમારી પર આત્મ જાગૃત થઈ ગઈ. ત્યાં આગળ જોઈ શકતી હોય તો પછી તમે બેઠા બેઠા તમે જોઈ શકો છો, તમે વાત પણ કરી શકો છો. ફજર નહીં દિલ રૂહ કે એ તો દો રહે હિલમિલ. પછી તો વ્યવહાર ચાલુ થઈ ગયો. જ્યાં સુધી વ્યવહાર ચાલુ ન થયો ત્યાં સુધી આ બધું હતું. હવે તો ચાલુ થઈ ગયા પછી अर्श में जो रूह है जो हक कहा अर्श दिल. अर्श में जो रूह है, વ્યવહાર કેમ ચાલુ થયો કે તમારી પર આત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે એટલા માટે, અને એ નિસ્બત છે એના કારણે આ વ્યવહાર ચાલુ થયો. તો હકે કયા અર્શ દિલ, અને એટલા માટે રાજ્ય મહારાજ અહીંયા આગળ अर्श કરીને બિરાજમાન છે. तेरा दिल लग्या जो सूरत को, त्यों जो सूरत रूहे लगे, तो अब ही ले रूह लज्जता एक पलक में जगे. પછી તો વાર જ ન થાય, એક પલક ની અંદર જાગૃત થઈ જાય. આ બધું ચાલુ થઈ જાય તો હવે જાગૃતિ મળ્યા પછી શું? તો આ બધું તો સમાપ્ત થવું જોઈએ. નથી થતું તો કેમ નથી થતું એ પણ સમજાવ્યું. रूह तो तेरी दिल बीच में, तो कहा दिल और सहराग से नजदीक, तो कहा जो रूह दिल अरस परस. सहराग से રાજ્ય મહારાજ નજદીક શા માટે ગયા? એની પાછળનું કારણ એક જ છે કે જો રૂહ દિલ અરસ પરસ, બંનેના દિલ એક ઓતપ્રોત થઈ ગયા, બંને અરસ પરસ થઈ ગયા. ત્યાંથી અહીંયા સંદેશ આવે, અહીંયાથી ત્યાં જાય. એટલે તો કહ્યું કે કળિયુગની અંદર રાજ્ય મહારાજ મેળવવા એક સહેરાગ से પણ નજીક છે. સતયુગની અંદર વર્ષો વર્ષો સુધી તપસ્યા કરતા હતા. અહીંયા એની તપસ્યાની પણ જરૂર નથી. જો કેટલું સહેલાઈથી મળે છે, પણ એ સહેલાઈ આપણે મેળવવી નથી. સહેલાઈ તો મળી જાય તરત, પણ આપણે મેળવવી નથી. આપણે ભટકીએ છીએ. सूरत कहत हक की आगु रू मोमीना, हाय हाय रू मुर्ग ना उड़्या, वर्णन करते असतन. હવે તો આ બધું મળ્યા પછી તો હવે તો દિલમાં કાંઈ લાગશે કે હા હું આ બધું વર્ણન કરું છું. પછી તો મૌન થઈ જાય, પણ મૌન નથી થયા. એની પાછળનું કારણ કંઈક બીજું છે. હજુ તમન્ના બાકી રહી છે. आगू अरवाए अर्श की करी बातें हक जुबाना, हाय हाय तन मेरा क्यों रहा करते खिलवत बयान. હવે આ બધી સુધ પડી ગઈ, આ બધી નીંદ આવી ગઈ, આ બધું ઓતપ્રોત થઈ ગયા, અરસપરસ થઈ ગયા, બંને વાતો થઈ. છતાં આ તન કેમ રહ્યું છે? હજુ આ બયાન કેમ કરી રહ્યા છે? ખિલવત ખાનાનું, ખિલવતની વાતો કેમ કરી રહ્યા છે?
કેમ સમાપ્ત નથી થતું? હાય હાય તન મેરા ક્યું રહ્યા, તો રાજીના હુકમથી રહેલું છે આ તન. સાચી વાત ને? પ્રશ્ન હમણાં ચર્ચાની અંદર આ પ્રશ્ન કરીશું. બેન યાદ કરાવજો આ પ્રશ્ન. रूहे रूहे रहे अर्श दरगाह में, जो दरगाह नूर जमाल, ए किया बयान खिलवत का, हाय हाय रूह रही की न हाल. फेर फेर महबूब देखिए, फेर फेर सूरत ने रखिए, फेर फेर महबूब देखिए, लगे मिठड़ा मुख मासूक, लगे मिठड़ा मुख मासूक. ક્યારે એ માસુક કહ્યું છે? તમે આશિક બન્યા ત્યારે. કયું મુખ માસુક નું લાગે? મુખ મીઠડું ક્યારે લાગે? કે તમે જ્યારે આશિક બનો ત્યારે લાગે, એ વગર ન લાગે. ફેર ફેર મહેબૂબ ની રાખીએ, લગે મીઠડા મુખ માસુક, અંગ ગોર જોત અંબર લો, છબ દેખ દિલ હોત ન ભૂકા ભૂકા. અને આ નિરખતા 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 તમારા દિલની અંદર તો પછી ચૂર ચૂર થઈ જવું જોઈએ એમ. એ પછી વિરહની અગ્નિ આપણને જલા રહી છે. અને એ તમે જુઓ, મિલનભાઈ સવારે રોજ પેલું ભજન મૂકે છે, અને ભજનની છેલ્લી 2 ચોપાઈઓ છે, જુઓ તમે. એ આ અવસ્થાની વાત કરી રહ્યા છે. છેલ્લા 2 ચરણ છે ચોપાઈના, અને એના આગલા 2 ચરણ, મીન્સ છેલ્લી 4 ચરણ છે ચોપાઈની, એ ભજનની, એ આ અવસ્થા બતાવી રહી છે. रूप रंग अंग छवि सलूकी, कहे वस्त्र बुखाना, ए कहते अरवा ना उड़ी, हाय हाय कैसी हुज्जता मोमीन. એ કહેતા અરવા નથી ઉડતી. કેમ નથી ઉડતી અરવા? પ્રશ્ન. આ બધું વર્ણન કરતો આપણી અરવા કેમ નથી ઉડી જતી? એક આ પ્રશ્ન છે. ચર્ચની અંદર આ પણ વિચારો. હવે તો ઘણું બધું કહી દીધું આના વિશે. પાઉ લીક કહેતે અરવા ઉડે, પાઉ લીક કહેતે અરવા ઉડે, એ તો આપણું જીવન છે. પાઉ લીક કહેતે અરવા ઉડે, ક્यों વર્ણવી હક सूरत, બંધ બંધ છૂટ ના ગए, हाय हाय कैसी हक हुज्जत. कहा घोर मुख मासूक का, और निलवट असर तिलक, हाय हाय ए बयान करते क्यों गए, क्यों जिए हम में रही नहीं रंचक. હવે આ બધી ચોપાઈઓ સમજાય છે? કેટલી સરળતાથી સમજાય છે. હવે वर्णन किया श्रवण का, जाने ताबे दिल हुकम. શ્રવણનું વર્ણન કર્યું, કાનનનું વર્ણન કર્યું. જાને તાબે દિલ હુકમ, માસુક અંગ વર્ણવતે, હાય હાય મોમિન રહે ક્યાં હમ. કહે ગોર ગલસ્તર હક કે, કઈ છબ નાજુક કોમલતા, हाय हाय रूह इन क्या रही, मुख देख मासूका बका. આજે બધું વર્ણન થઈ રહેલું છે. બસ ફક્ત એક જ કે છે, વર્ણન કરતા તો કરે છે, પણ છતાં કરતા કરતા કે છે કે હજુ આ વજૂદ કેમ રહ્યું છે, હાય હાય આ અરવા કેમ રહી છે, આ વર્ણન કેવી રીતે હું કરી શકું છું, કેમનું કરું? બડી રૂહે દેખ્યા હક કો, बड़ी रूहे देखा हक को, हके देखा सामी भर नैना,
हाय हाय बातें करते जीव क्यों रहा, ए देख नैन की सेन। હવે તો આ બધી આપણને જાગૃતિ થઈ ગઈ, જાગૃત થઈ ગયા તો આ બધો જ વાર્તાલાપ આપણે જોઈ રહ્યા છીએ અને વર્ણન પણ કરી રહ્યા છે. હાય હાય કે આ બધું હજુ આ સમાપ્ત કેમ નથી થતું અને વર્ણન કેમ કરી રહ્યા છે એ તો તમે જુઓ. व्योशा नैन अणिया कही और कहा जोड़ गोर रंग, हाय हाय एतन हुक्मे, हाय हाय एतन હવે અહીંયા કે છે હાય હાય એતન હુકમે ક્यों રહ્યા, हुआ कत्ल न होते जंग. એતન હુકમે ક્यों રહ્યા, રાજી મહારાજના હુકમથી આ રહેલું છે. हुआ कत्ल न होते जंग, देखी निर्मलता दंतन की न आवे मिसाल लाल माणेक, जो देखत बीच चश्मो त्यों देखी जाए जुबा मुतलक. कबू हीरा कबू माणेक इन रंग शोभा कई लेता, दो निर्मल एनक ज्यो परे होय सो दिखाई देता. આજે કઈ વર્ણન છે, વર્ણન કરી રહ્યા છે. બસ હવે તો તમે બધું આ જોઈ રહ્યા છો તો અંદરના ચક્ષુ ખોલીને તમે જુઓ, નિરખો, બસ બીજું કઈ નહીં. કોઈ સુંદર સાથ આને અલંકારિક ભાષાની અંદર વર્ણન કરી શકાય, કરાવી શકે છે, કરી શકે છે, પણ આ સ્ટેજ પર વર્ણન કરવું એ શક્ય નથી. આપણે બધા જ દુઃખની અંદર રહીએ, વિરહની અંદર રહીએ. સપોઝ તમારો પતિ ગયો હોય, પરદેશ ગયો હોય, કહો તો ચલો પરણ્યા પછી 6 મહિના પછી રહ્યો ન હોય અને કોઈક આઈને પૂછે તમને કે તમારો પતિ કેવો હતો, તો તમને કેવું મન થાય, શું થાય? તમે વિરહની અંદર હોય અને તમને કે તમારો પતિ કેવો હતો એવું પૂછે તો એનું વર્ણન તો કરો. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એ કે તમારો પતિ પરદેશ ગયો છે, 5 વર્ષથી મળતું નથી, તમે વિરહની અંદર ડૂબેલા છો અને કોક તમને આવીને પૂછે કે તમારો પતિ કેવો હતો, એનું વર્ણન તો તમે કરા થોડું. તો તમે વર્ણન કરવા બેસો, શું કરશો તમે? વિચારો થોડું. આ लालक इन मधुर की हक कबू दिलो दिखावत, बंद बंद जुदे होय ना पड़े मेरा हैड़ा निपट सखत. हक मुख सलू की क्या कहूं छवि शोभित गोरलाल, वर्णन करते ए सूरत, हाय हाय लगी न हैड़े भाल. આજે વર્ણન કરે છે હૃદયની અંદર ચૂકતું કેમ નથી, દર્દ ઉત્પન્ન કેમ નથી થતું. मैं कही जो मुख मांडनी और कहा मुख सलूक, ए कहते सलूकी मेरा अंग, हाय हाय हो न गया टूक टूक. कहीं गोर हरवटी हक की लाग पर लाल अधूरा, कहीं दंत जुबा बीड़ी मुख, हाय हाय रूह क्यों रही सुना मधुर. આ બધું સાંભળીને રૂહ ક્યાં રહી ગઈ? लाल अधूर कहे मासूक के सो दिल भी देखी लालक, ए देख लहू मेरा, ए देख लहू मेरा क्यों रहा, सुख न गया मोहे पलक. કે આ બધું વર્ણન કરતા, આ બધું વર્ણન સાંભળતા જો આ વજુદ સુખ ન ગયા લહુ, મીન્સ આ વજુદ સમાપ્ત કેમ ન થઈ ગયું? વજુદ સમાપ્ત થવું એ હવે અહીંયા સમજાય છે કે શું છે.
હજુ માયા કેમ નથી છૂટતી? એમ એ બાજુનું વજૂદ સમાપ્ત કેમ નથી થતું? મારફતની અંદર કેમ નથી બેસી જતા? હકીકતમાં કેમ જઈએ છીએ? હકીકત શા માટે જોઈએ છે? આપણા લક્ષણ કેમ છે? કેમ આ મોમીન જાણે? આ દર્દ મોમીન કેમ જાણી શકે? બીજા કોઈને આ દર્દ ઉત્પન્ન ન થાય એની પાછળનું કારણ કે તમારી નિસ્બત છે. કંઠ ખભે બંધ બંધ કા નખ સિખ કિયા વર્ણન, હાય હાય જીવરા મેરા ક્યો રહ્યા તૂટા ન અંતસ્કરણ. અંતસ્કરણ તૂટ્યા ના અંતસ્કરણ. હવે તો બીજું શું કયા નથી. वर्ण किया बका हक का, मैं हुक्म लिया दिल मैं हुक्म लिया दिल लाए, कहते हड़े की सलूकी, हाय हाय मेरी छाती न गई चिराय. वर्ण किया बका हक का, मैं हुक्म लिया दिल लाए. इंद्रावती जी के છે એમને તો વર્ણન કરવું જ નતું. રાજી મહારાજે કહ્યું, ઇન્દ્રાવતી તો પુકાર પુકાર કરે ના પાડતી કે આ વર્ણન અહીંયા કરવાનું. તો આ વર્ણન ન કર્યું હોત, આ સમજાયો વિરહ ન સમજાયો હોત, આ વિરહ રસ આપી રહ્યા છે આપણને, તો જાગૃત કેમ ના થાય? हके अर्ज किया दिल मोमिन, ए मता आया हक दिल से. हके अर्ज किया दिल मोमिन, ए मता आया हक दिल से. हके दिल दिया किया लिखा, हके दिल दिया किया लिखा, हाय हाय मोमिन डूब न मुए इनमें. અરસ કર્યું, બેસી ગયા, સમજાવ્યું પણ ખરું, પણ છતાં આપણે એની અંદર સમાપ્ત કેમ નથી થઈ ગયા? હાય હાય મોમિન ડૂબ ન મુએ ઇનમે. એની અંદર આપણે પાગલ કેમ ન થઈ ગયા? એની અંદર આપણે નિછાવર કેમ ન થઈ ગયા? આપણી દ્રષ્ટિ હજુ બહાર કેમ રહે છે? हार कहे हेड़े पर जोत भरी जमी आसमान, हाय हाय मुर्दा जल न गया नूर एता होते सुभान. कटी पेट पासे कहे हक के ले दिल के बीच नजर, हाय हाय खाबी तन क्यों रहा ए दिल को लेकर. એક ચોપાઈની અંદર જો પાછલા ચરણની અંદર આજ કે છે, બીજું કશું નથી કહેતું કે આ દિલ કેમનું રહ્યું, આ તને કેમનું રહ્યું, અમારું હૈડું ચીરે કેમ નથી જતું, દિલમાં ઘા કેમ નથી લાગતા? આ બધું વર્ણન કરતા, આ બધું વર્ણન સાંભળતા. કાંદ પીઠ લીક સલૂકી કહી ઇલ્મે દિલ દે, हाय हाय हुक्म ए तन क्यों, हाय हाय हुक्म ए तन क्यों रख्या, जो हुक्म बैठा हुज्जत रूह ले. जो हुक्म बैठा हुज्जत रूह ले. અને આ દિલ સમાપ્ત કેમ? તમે જુઓ કેટલી તડપ બતાવેલી છે, બીજું કશું નહીં. આનું શું વર્ણન કરી શકું? और सजवेर की क्या कहूं, देखे बाजू बंद के नंगा, जमी से आसमान लगा, हाय हाय जीव कत्ल न हुआ देखा जंग. अर्श जमीन की क्या कहूं, देखे बाजू बंद के नंग, जमी से आसमान लगा, हाय हाय जीव कत्ल न हुआ देखा जंग. જો તમે એક એક ચોપાઈની અંદર પાછલા ચરણની અંદર શું છે, જો આગલા ચરણની અંદર વર્ણન કરે છે, અને વર્ણન કરતા 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 કરતા
બીજી ચોપાઈમાં શું આવે છે? ખાલી વર્ણન એકલું નથી કરતા, આપણને વિરહ રસ પીરસી રહ્યા છે. ઇન્દ્રાવતીજી આપણને વિરહ રસ પીરસી રહ્યા છે. અને આ વિરહની અંદર જો કોઈ સુંદર સાધને જો ચોટ લાગે, જાગૃત થઈ જાય અને માયા છૂટી જાય, અંદરના ચક્ષુ ખુલે. લક્ષ્ય શું છે? જો અહીંયા શ્રી ઇન્દ્રાવતીજીનું લક્ષ્ય છે શું? લોકોને જગાડવામાં, બીજું કશું નહીં. કે કેવી રીતે સાથને જગાડવો, લક્ષ્ય આ છે. તો આ ચોપાઈ દોહરાવીએ છીએ અને ચર્ચાની કરવા પ્રયત્ન કરીએ. જે કંઈક આવડે સુંદર સાથ બધા બોલવા પ્રયત્ન કરજો. अर्श जवेर की क्या कहूं, देखे बाजू बंद के नंगा, जमी से आसमान लगा, हाय हाय जीव कत्ल न हुआ देखा जंग, हाय हाय जीव कत्ल न हुआ देखा जंग. बोलो सी प्राणनाथ प्यारे सदगुरु महाराज की सुंदर साथ की.